हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों आज विडियोમાં જે છે આપણે 1 થી 50 જિલ્લા જે છે જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડિયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। મિત્રો દરરોજ આવા જે છે એ નવા સિલેબસ મુજબ આવે આપણે આવા 50 જિલ્લા જીકેના એમસીક્યુ જે છે લઈને આવીએ છીએ। જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે મિત્રો જરૂરથી જોડાયેલા રહેજો। આપણી ચેનલને ખાસ મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો। દરરોજ મિત્રો આપણે જે છે આવા 200 જેટલા જે છે એ મોડેલ પેપર પણ લઈને આવીએ છીએ। જો તમે એ વિડીયો ના જોયા હોય તો આપણી ચેનલ ઉપર જે છે તમને જોવા મળશે। એ વિડીયો પણ તમને મિત્રો આવનારી એક્ઝામમાં ઉપયોગી થશે, તો એ વિડીયો પણ તમે જરૂરથી જોઈ લેજો, બરાબર। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, નીચેનામાંથી કયા રાજ્યમાં અફીણની ખેતી થાય છે? મિત્રો નીચેનામાંથી કયા રાજ્યમાં જે છે અફીણની ખેતી થાય છે? શું હશે રાઈટ આન્સર મિત્રો? અહીંયા ઉત્તર પ્રદેશ, બરાબર। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, નીચેનામાંથી કયા રાજ્યમાં? તો ઉત્તર પ્રદેશ રાજ્યમાં મિત્રો અફીણની ખેતી થાય છે, ખાસ યાદ રાખજો, બરાબર। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન બીજો, નીચેનામાંથી ખુદાઈ ખિદમત ગોરાના સ્થાપક કોણ હતા? મિત્રો નીચેનામાંથી જે છે ખુદાઈ ખિદમત ગોરાના સ્થાપક જે છે એ કોણ હતા? કોણ આવશે? ખાન અબ્દુલ ગફાર ખાન, બરાબર। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખુદાઈ ખિદમત ગોરાના સ્થાપક કોણ? તો ખાન અબ્દુલ ગફાર ખાન જે છે એ ખુદાઈ ખિદમત ગોરાના જે છે સ્થાપક હતા, ખાસ યાદ રાખજો। મહાત્મા ગાંધીના સનિષ્ઠ અનુયાયી, ભારતના અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની, પ્રખર રાષ્ટ્રવાદી નેતા તથા સ્વાયત્ત પખ્તુનિસ્તાનના જે છે હિમાયતી એવા જે છે એ ખાન અબ્દુલ ગફાર ખાન, બરાબર। બાદશાહ ખાન અને સરહદના ગાંધી જેવા હુલામણા નામથી જાણીતા બનેલા છે। ભારત સરકારે 1987માં જે છે ખાન અબ્દુલ ગફારને જે છે ભારત રત્નનો ખિતાબ એનાયત કરેલો હતો। એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ, બરાબર। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રીજો, રુદ્ર મહાલયનો નાશ કોણે કર્યો હતો? મિત્રો રુદ્ર મહાલયનો નાશ જે છે એ કોણે કર્યો હતો? કોણે આવશે રાઈટ આન્સર? અહીંયા અલાઉદ્દીન, બરાબર। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, રુદ્ર મહાલયનો નાશ જે છે એ કોણે? તો અલાઉદ્દીન ખિલજી જે છે એને રુદ્ર મહાલયનો નાશ કર્યો હતો, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો, ધોળાવીરા કઈ નદીના કિનારે આવેલું છે? મિત્રો ધોળાવીરા કઈ નદી આવશે? આપણે સૌ જાણીએ છીએ લુણી, બરાબર। લુણી નદીના કિનારે જે છે એ ધોળાવીરા આવેલું છે। મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે જે છે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહે છે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પાંચમો, ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ નદીઓ ધરાવે છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે। અહીંયા કચ્છ જિલ્લો, બરાબર। કચ્છ જિલ્લો જે છે સૌથી વધારે નદીઓ ધરાવતો જિલ્લો છે, ખાસ યાદ રાખજો। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, કોના સમયગાળા દરમિયાન મેગેસ્થનીઝ નામનો વિદેશી યાત્રી ભારતની મુલાકાતે આવ્યો? તો મિત્રો કોના સમયગાળા દરમિયાન જે છે એ મેગેસ્થનીઝ જે છે એ નામનો વિદેશી યાત્રી ભારતની મુલાકાતે આવ્યો હતો? કોના સમયગાળામાં આવ્યો હતો? ચંદ્રગુપ્ત મૌર્ય, બરાબર। ખાસ યાદ રાખજો, ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં જે છે એ મેગેસ્થનીઝ જે છે એ વિદેશી યાત્રી ભારતની મુલાકાતે આવેલો હતો, ખાસ યાદ રાખજો। તો જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, મહાજન પદોનો ઉલ્લેખ નીચેનામાંથી કયા પાલી ગ્રંથમાં જોવા મળે છે? મિત્રો મહાજન પદોનો ઉલ્લેખ જે છે નીચેનામાંથી કયા પાલી ગ્રંથમાં જોવા મળે છે? શું આવશે મિત્રો? અહીંયા રાઈટ આન્સર અંગુત્તર નિકાય, બરાબર। આ ગ્રંથમાં જોવા મળે છે। મહાજન પદોનો ઉલ્લેખ જે છે એ કયા ગ્રંથમાં? તો અંગુત્તર નિકાય, આ ગ્રંથમાં જે છે એ મહાજન પદોનો જે છે ઉલ્લેખ જોવા મળે છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અશોકના શિલાલેખની ભાષા ઉકેલવાનો શ્રેય કોને જાય છે? મિત્રો અશોકના શિલાલેખની ભાષા ઉકેલવાનો શ્રેય જે છે એ નીચેનામાંથી કોને જાય? કોને આવશે? અહીંયા રાઈટ આન્સર જેમ્સ પ્રિન્સેપ, બરાબર। ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો। અશોકના શિલાલેખની ભાષા ઉકેલવાનો શ્રેય જે છે એ કોને? તો જેમ્સ પ્રિન્સેપના જે છે એ ફાળે જતો હોય છે, ખાસ યાદ રાખજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ ઘટના કાળક્રમિક ક્રમમાં છેલ્લી હતી? નીચેનામાંથી કઈ ઘટના જે છે એ કાળક્રમિક ક્રમમાં જે છે એ છેલ્લી ઘટના હતી? જોઈએ આપણે કઈ આવશે? અહીંયા રાઈટ આન્સર મોપલા બળવો, બરાબર। આ મોપલા બળવો જે છે એ મિત્રો કાળક્રમિકમાં જે છે છેલ્લે હતી, ખાસ યાદ રાખજો। મોપલા બળવો અથવા તો માલાબાર બળવો એને આપણે કહીએ છીએ, બરાબર। 1921માં કેરળમાં ખિલાફત ચળવળનું વિસ્તૃત સંસ્કરણ હતું અને સરકારે કોંગ્રેસ અને ખિલાફતની બેઠકોને જે છે ગેરકાયદેસર જારી કરી હતી, અને પરંતુ ખિલાફતની બેઠકે જે છે મુસ્લિમ ખેડૂતોમાં એટલી બધી સાંપ્રદાયિકતા ફેલાવી, લાગણીઓ ઉશ્કેરી, અને જેને મોપલા તરીકે ઓળખવામાં આવે છે। અને મિત્રો જુલાઈ 1921 પછીથી જે છે એ હિન્દુ વિરોધી ચળવળમાં ફેરવાઈ ગયું હતું। આ બાબત આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ, બરાબર। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, માનવ શરીરના છાતીના ભાગમાં કેટલા હાડકાં આવેલા હોય છે? મિત્રો માનવ શરીરમાં જે છે છાતીના ભાગમાં કેટલા હાડકાં હોય? કેટલા આવશે? ટોટલ 25, બરાબર। 25 જેટલા હાડકાં હોય છે, ખાસ યાદ રાખજો। માનવ શરીરમાં છાતીના ભાગમાં કેટલા? તો કુલ 25 જેટલા હાડકાં હોય છે માનવ શરીરના છાતીના ભાગમાં, ખાસ યાદ રાખજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, હાડકાઓની સામાન્ય વૃદ્ધિ માટે કયું વિટામિન આવશ્યક છે? મિત્રો હાડકાઓની જે છે સામાન્ય વૃદ્ધિ માટે કયું વિટામિન જે છે એ આવશ્યક હોય?
કયું આવશે? વિટામિન ડી આવશે, બરાબર. ખાસ યાદ રાખજો મિત્રો, હાડકાઓની સામાન્ય વૃદ્ધિ માટે કયું? તો વિટામિન ડી જે છે એ સામાન્ય વૃદ્ધિ માટે આવશ્યક હોય છે. હાડકાઓની વૃદ્ધિ માટે વિટામિન ડી જે છે આવશ્યક હોય છે, ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, માનવ શરીરનું સૌથી મોટું અંગ તરીકે કોની ગણના થાય છે? મિત્રો, માનવ શરીરનું સૌથી મોટું અંગ તરીકે જે છે કોની ગણના થાય છે? કોની આવશે? ત્વચા આવશે, બરાબર. ત્વચાની ગણના થાય છે. માનવ શરીરનું સૌથી મોટું અંગ કયું? તો ત્વચા રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સ્વતંત્ર ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ કોણ હતા? મિત્રો, સ્વતંત્ર ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ જે છે નીચેનામાંથી કોણ હતા? કોણ આવશે રાઈટ આન્સર મિત્રો? ડૉક્ટર ઝાકિર હુસેન, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, સ્વતંત્ર ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ જે છે કોણ? તો ઝાકિર હુસેન જે છે એ સ્વતંત્ર ભારતના પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ હતા, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગ્રામ પંચાયતની મુદત ક્યારથી 5 વર્ષની રહેશે? મિત્રો, ગ્રામ પંચાયતની મુદત જે છે ક્યારથી 5 વર્ષની રહેશે? ક્યારથી આવશે રાઈટ આન્સર? ગ્રામ પંચાયતની પ્રથમ બેઠકથી, બરાબર, બેઠકથી. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ગ્રામ પંચાયતની મુદત જે છે ક્યારથી? તો ગ્રામ પંચાયતની પ્રથમ બેઠકથી જે છે 5 વર્ષ સુધીની રહેતી હોય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના બંધારણમાં સ્થાનિક સ્વરાજ વિષયનો ક્યાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે? મિત્રો, ભારતના બંધારણમાં સ્થાનિક સ્વરાજનો જે છે એ ક્યાં ઉલ્લેખ કરવામાં આવેલો છે? ક્યાં આવશે? રાજ્ય યાદી, બરાબર. રાજ્ય યાદીમાં જે છે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ખાસ યાદ રાખજો. ભારતના બંધારણમાં જે છે સ્થાનિક સ્વરાજ જે છે વિષયનો ક્યાં? તો રાજ્ય યાદીમાં જે છે ઉલ્લેખ કરવામાં આવેલો છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ખાંડ અને પાણીનું મિશ્રણ એ શેનું ઉદાહરણ છે? મિત્રો, ખાંડ અને પાણીનું મિશ્રણ જે છે શેનું ઉદાહરણ છે? શેનું આવશે રાઈટ આન્સર? સમાંગ મિશ્રણ, બરાબર. ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ખાંડ અને પાણીનું મિશ્રણ જે છે શેનું? તો સમાંગ મિશ્રણ આપણો રાઈટ આન્સર બની જશે. જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, અખિલ ભારતીય કિસાન સભા એક ખેડૂત સંગઠનની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? અખિલ ભારતીય કિસાન સભા એક ખેડૂત સંગઠનની સ્થાપના જે છે કયા વર્ષમાં કરવામાં આવેલી હતી? શું આવશે મિત્રો રાઈટ આન્સર? 1936માં, બરાબર. ખાસ યાદ રાખજો મિત્રો, અખિલ ભારતીય કિસાન સભા એક ખેડૂત સંગઠનની સ્થાપના ક્યારે? તો 1936માં કરવામાં આવેલી હતી. મિત્રો, અખિલ ભારતીય કિસાન સભાની સ્થાપના 1936માં લખનઉ, ઉત્તર પ્રદેશમાં થઈ હતી, ખાસ યાદ રાખજો. તે એક ખેડૂત સંગઠન હતું જેનો હેતુ મિત્રો જમીનદારો અને શાહુકારો દ્વારા જે છે તથા શોષણ સામે જે છે ખેડૂતો અને ખેડૂતોના અધિકારો માટે લડવાનો હતો. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ચાવંડ એ કયા કવિની જન્મભૂમિ છે? ચાવંડ જે છે મિત્રો કયા કવિની જન્મભૂમિ છે? કોની આવશે? કવિ કાંત, બરાબર. કવિ કાંતની જન્મભૂમિ કઈ? તો ચાવંડ જે છે આપણો રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, તમાકુના પાક માટે કેવા પ્રકારની જમીન વધુ માફક આવે છે? મિત્રો, તમાકુના પાક માટે જે છે કયા પ્રકારની જમીન વધારે માફક આવે? કયા પ્રકારની આવશે મિત્રો રાઈટ આન્સર અહીંયા? બેસર જમીન, બરાબર. તમાકુના પાક માટે કયા પ્રકારની? તો બેસર જમીન જે છે એ વધારે માફક આવતી હોય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ચિત્ર વિચિત્રનો મેળો કયા તાલુકામાં ભરાય છે? મિત્રો, ચિત્ર વિચિત્રનો મેળો જે છે કયા તાલુકામાં ભરાય? કયા તાલુકામાં આવશે રાઈટ આન્સર મિત્રો? પોશીના તાલુકો, બરાબર. પોશીના તાલુકામાં જે છે ચિત્ર વિચિત્રનો આ મેળો ભરાતો હોય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, એશિયાની પ્રથમ ખાંડ સહકારી મંડળી ક્યાં ખોલવામાં આવી હતી? મિત્રો, એશિયાની જે છે પ્રથમ ખાંડ સહકારી મંડળી જે છે એ ક્યાં ખોલવામાં આવી હતી? બારડોલી, બરાબર. બારડોલી ખાતે ખોલવામાં આવી હતી, ખાસ યાદ રાખજો. એશિયાની પ્રથમ ખાંડ સહકારી મંડળી જે છે ક્યાં? તો બારડોલી ખાતે જે છે એ ખોલવામાં આવેલી હતી, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી સૌથી વધુ તમાકુનું ઉત્પાદન કરનારા કયા બે રાજ્યો છે? મિત્રો, નીચેનામાંથી સૌથી વધારે તમાકુનું ઉત્પાદન કરનારા રાજ્યો જે છે એ કયા છે? કયો આવશે મિત્રો? આંધ્રપ્રદેશ અને ગુજરાત, બરાબર. ખાસ યાદ રાખજો મિત્રો, આંધ્રપ્રદેશ અને ગુજરાત જે છે તમાકુનું સૌથી વધારે ઉત્પાદન કરતા રાજ્યો છે. મિત્રો, તમાકુનો પાક ભારતમાં આવ્યો ક્યાંથી? તો પોર્ટુગીઝો લાવ્યા, બરાબર. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. પછી ધીમે ધીમે ભારતના જે છે અલગ અલગ રાજ્યોમાં તેનું ઉત્પાદન શરૂ થયું હતું. તેમાં મિત્રો સૌથી વધારે ઉત્પાદન આંધ્રપ્રદેશમાં થાય છે, બીજા ક્રમે ગુજરાત આવે છે અને ત્રીજા ક્રમે કર્ણાટક આવે છે. આ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. અને મિત્રો, ગુજરાતમાં પણ કયો વિસ્તાર? તો ખાસ કરીને ચરોતર પ્રદેશ, બરાબર. મિત્રો, ચરોતર પ્રદેશ એટલે કઈ બે નદી વચ્ચેનો પ્રદેશ? તો મહી અને સેઢી નદી વચ્ચેનો પ્રદેશ. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ચોથી બૌદ્ધ સભા કોની અધ્યક્ષતામાં યોજાઈ હતી? ચોથી બૌદ્ધ ધર્મ સભા જે છે મિત્રો કોની અધ્યક્ષતામાં યોજાઈ હતી? કોની આવશે? વસુમિત્ર, બરાબર. વસુમિત્ર જે છે એમની અધ્યક્ષતામાં ચોથી બૌદ્ધ ધર્મ સભા જે છે એનું આયોજન થયેલું હતું, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા સાહિત્યકારને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે? મિત્રો, કયા સાહિત્યકારને જે છે આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે? કોને આવશે મિત્રો રાઈટ આન્સર અહીંયા?
ભાલણ આવશે, બરાબર. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ભાલણ જે છે એમને મિત્રો આખ્યાનના પિતા તરીકે જે છે એ ઓળખવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા સુલતાને સૈન્યના ઘોડાઓ અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી? મિત્રો, કયા સુલતાને જે છે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની જે છે શરૂઆત કરેલી હતી? કોણ આવશે? અલાઉદ્દીન ખિલજીએ કરી હતી, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. મિત્રો, આપણે શું જાણીએ છીએ, અલાઉદ્દીન ખિલજીએ જે છે દાગ અને ચહેરા પદ્ધતિની જે છે એ શરૂઆત કરાવેલી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સ્થાનિક શહેરી શાસન વ્યવસ્થા કઈ સૂચિનો વિષય છે? મિત્રો, સ્થાનિક શહેરી શાસન વ્યવસ્થા જે છે કઈ સૂચિનો વિષય છે? શું આવશે મિત્રો? રાજ્ય યાદી, બરાબર. ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સરહદ માર્ગ સંસ્થાનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? મિત્રો, સરહદ માર્ગ સંસ્થાનની સ્થાપના જે છે ક્યારે કરવામાં આવી હતી? 1960, બરાબર. 1960માં મિત્રો સરહદ માર્ગ સંસ્થાનની જે છે સ્થાપના કરવામાં આવી હતી. ખાસ યાદ રાખજો. તેનું હેડક્વાર્ટર મિત્રો દિલ્હી ખાતે આવેલું છે. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. સરહદ માર્ગ સંસ્થાન, જેને આપણે મિત્રો અંગ્રેજીમાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન કહીએ છીએ. મિત્રો, તેનું કાર્ય શું હોય? તો મિત્રો ખાસ યાદ રાખજો કે જે સરહદી વિસ્તારો છે એ વિસ્તારોની અંદર, દાખલા તરીકે કોઈ વિસ્તાર કાશ્મીરનો વિસ્તાર હોય, બરાબર, કાશ્મીરનો વિસ્તાર હોય, ત્યાં મિત્રો આપણા સૈનિકો છે તે બોર્ડર ઉપર હયાત હોય અને તે સમયગાળા દરમિયાન જે છે આપણે ભારતમાંથી ત્યાં બોર્ડર સુધી જે છે એ સૈનિકોને પહોંચાડવામાં આવતી જે પણ કોઈ સાધન સામગ્રી છે એ જે માર્ગ ઉપરથી પસાર થાય તે રસ્તા ખરાબ હોય તો તે રસ્તાને સમારકામ કરાવવાની જવાબદારી જે છે ને આ સંસ્થાની હોય છે. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. આ એનું કાર્ય હોય છે. ખાસ યાદ રાખજો, બરાબર. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાત રાજ્યમાં વઘઈ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? મિત્રો, ગુજરાતમાં વઘઈ તાલુકો, સાવ ઇઝી ક્વેશ્ચન છે, ડાંગમાં આવશે, બરાબર. ડાંગમાં જે છે એ વઘઈ તાલુકો આવેલો છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મસાલા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? મિત્રો, મસાલા સંશોધન કેન્દ્ર જગુદણ, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, મસાલા સંશોધન કેન્દ્ર ક્યાં? તો જગુદણ ખાતે જે છે એ મસાલા સંશોધન કેન્દ્ર આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મહાવીર સ્વામીએ કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો? મિત્રો, સાવ ઇઝી ક્વેશ્ચન છે, અર્ધમાગધી, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. અહીંયા મહાવીર સ્વામીએ જે છે કઈ ભાષામાં? તો અર્ધમાગધી જે છે ભાષામાં જે છે ઉપદેશ આપેલો હતો. ખાસ યાદ રાખજો. મિત્રો, તમે કોમેન્ટ કરતા હોય કે આવો પ્રશ્ન ન પૂછાય ને આવો ન પૂછાય ને, તો મિત્રો એવું નથી હોતું કે કેવું પૂછાય. આ તો જે છે એ તમારે એક પ્રકારનું રિવિઝન થાય એટલા માટે આપણે જે છે વિડીયો મૂકીએ છીએ. તમારે જે છે રિવિઝન થતું હોય છે, એવું નહીં કે આ પૂછાય જ, તે આના રિલેટેડ જે છે એ પૂછાતું હોય છે, બરાબર. તો એમાં તમે જે છે એના રિલેટેડ તમારે વાંચવાનું રહેશે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ છે? મિત્રો, સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક જે છે નીચેનામાંથી કોણ છે? કોણ આવશે મિત્રો? રાઈટ આન્સર ગોવર્ધન રામ ત્રિપાઠી, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો મિત્રો, સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ? તો ગોવર્ધન રામ ત્રિપાઠી જે છે એ સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રામુ અને મગન કઈ એકાંકીના પાત્રો છે? રામુ અને મગન જે છે એ મિત્રો કઈ એકાંકીના પાત્રો છે? ડીમ લાઇટ, બરાબર. ડીમ લાઇટના જે છે એ પાત્રો છે. ખાસ યાદ રાખજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, નવી અખિલ ભારતીય સેવાના ઠરાવની શરૂઆત સંસદના કયા ગૃહમાંથી શરૂ કરી શકાય છે? મિત્રો, નવી અખિલ ભારતીય સેવાના ઠરાવની શરૂઆત જે છે કયા ગૃહમાંથી કરી શકાય? રાજ્યસભામાંથી કરી શકાય, બરાબર. ખાસ યાદ રાખજો, રાજ્યસભામાંથી જે છે એ ભારતીય સેવાના ઠરાવની શરૂઆત જે છે એ રાજ્યસભાના જે છે એ ગૃહમાંથી કરી શકાતી હોય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લીટી ચોખા એ કયા રાજ્યની ખાસ વાનગી છે? લીટી ચોખા, બરાબર. આ કયા રાજ્યની મિત્રો ખાસ વાનગી છે? શું આવશે મિત્રો? રાઈટ આન્સર બિહારની છે, બરાબર. ખાસ યાદ રાખજો મિત્રો, લીટી ચોખા જે છે કયા રાજ્યની? તો બિહાર રાજ્યની જે છે એ ખાસ પ્રકારની વાનગી છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અસ્મિતા પર્વ કયા દિવસે ઉજવવામાં આવે છે? મિત્રો, અસ્મિતા પર્વની ઉજવણી જે છે ક્યારે કરવામાં આવે? હનુમાન જયંતિના દિવસે, બરાબર. ખાસ યાદ રાખજો, અસ્મિતા પર્વની ઉજવણી ક્યારે? તો હનુમાન જયંતિના દિવસે જે છે એ કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, 1947માં રચાયેલ વચગાળાની સરકારમાં ગૃહ માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન કોને નીમવામાં આવ્યા હતા? મિત્રો, 1946માં જે છે રચાયેલ વચગાળાની સરકારમાં મિત્રો ગૃહ માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન કોને નીમવામાં આવ્યા હતા? કોને આવશે મિત્રો? સરદાર પટેલને, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. 1946માં રચાયેલ વચગાળાની સરકારમાં ગૃહ માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન તરીકે કોને? તો સરદાર પટેલને જે છે એ નીમવામાં આવેલા હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. મિત્રો, આપણને અહીંયા જે છે બે વિધાનો આપેલા છે. જોઈએ આપણે, સુભાષચંદ્ર બોઝ ફરીથી કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. ગાંધીજીએ પટ્ટાભી સીતારામૈયાને જે છે ટેકો આપ્યો હતો. શું આવશે મિત્રો? બંને વિધાનો સાચા જ છે, બરાબર. ખાસ યાદ રાખજો.
સુભાષચંદ્ર બોઝ જે છે ફરીથી કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા એ વિધાન સાચું છે. અને ગાંધીજીએ પટ્ટાભી સીતારામૈયાને જે છે ટેકો આપ્યો હતો, આ વિધાન પણ સાચું આપેલું છે, ખાસ યાદ રાખજો મિત્રો. સીતારામૈયાને જે છે હરાવીને કોંગ્રેસના પ્રમુખ તરીકે ફરીથી ચૂંટાયા હતા. જોકે મહાત્મા ગાંધીજીએ બોઝની ચૂંટણીને જે છે એ સમર્થન આપ્યું ન હતું, ખાસ યાદ રાખજો. મહાત્મા ગાંધીજીએ જે છે સુભાષચંદ્ર બોઝની ચૂંટણીને જે છે સમર્થન આપ્યું ન હતું અને સીતારામૈયાને જે છે વધુ સંયમી અને સમાધાનકારી ઉમેદવાર તરીકે પસંદ કરીને તેમની વિરુદ્ધ સક્રિયપણે કામ કર્યું હતું, ખાસ યાદ રાખજો. અને બોઝના પ્રમુખ પદ સામે ગાંધીજીના વિરોધે જે છે કોંગ્રેસ પક્ષમાં વિભાજનમાં ફાળો આપ્યો. બોઝે આખરે જે છે પક્ષમાંથી રાજીનામું આપ્યું અને ફોરવર્ડ બ્લોકની રચના કરી. આ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પૂર્વી અને ભીનાશ કયા સાહિત્યકારના કાવ્ય સંગ્રહ છે? પૂર્વી અને ભીનાશ જે છે પૂર્વી અને ભીનાશ મિત્રો કયા સાહિત્યકારના કાવ્ય સંગ્રહો છે? શું આવશે મિત્રો રાઈટ આન્સર? ગીતાબેન પરીખ આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. પૂર્વી અને ભીનાશ જે છે કયા સાહિત્યકારના? તો ગીતાબેન પરીખ જે છે એમના કાવ્ય સંગ્રહો છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. શરીફા વીજળીવાળાનું જન્મસ્થળ જણાવો. મિત્રો શરીફા વીજળીવાળાનું જન્મસ્થળ જે છે એ જણાવો. શું આવશે રાઈટ આન્સર? G3, બરાબર. એમનું જન્મસ્થળ કયું? તો G3 જે છે એમનું જન્મસ્થળ છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત કયા વર્ષે કરવામાં આવી હતી? મિત્રો વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત જે છે એ કયા વર્ષે કરવામાં આવી હતી? 1940માં, ખાસ યાદ રાખજો મિત્રો. વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત ક્યારે? તો 1940માં જે છે વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત કરવામાં આવેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કોની ફરિયાદથી ગાંધીજી વિરમગામ જકાતબારીની જકાત દૂર કરવા માટે વાઇસરોય ચેમ્સફોર્ડને મળ્યા હતા? કોની ફરિયાદથી જે છે ગાંધીજી વિરમગામ જકાતબારીની જકાત દૂર કરવા માટે વાઇસરોય ચેમ્સફોર્ડને મળ્યા હતા? કોની આવશે રાઈટ આન્સર અહીંયા? ફરિયાદ મોતીલાલ દરજી, બરાબર. મોતીલાલ દરજીની ફરિયાદથી જે છે ગાંધીજી વિરમગામ જકાતબારીની જકાત દૂર કરવા માટે વાઇસરોય ચેમ્સફોર્ડને મળ્યા હતા. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સંસદના બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે? સંસદના મિત્રો બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા જે છે કોની ચૂંટણી થાય? કોની આવશે મિત્રો? રાષ્ટ્રપતિની થાય, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. સંસદના બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા જે છે સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની? તો રાષ્ટ્રપતિની જે છે એ ચૂંટણી થતી હોય છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો. ઇંગ્લેન્ડે ભારત જીત્યું નથી પરંતુ ભારતીયોએ જ સેનાની થાળીમાં ભારત ઇંગ્લેન્ડને ભેટમાં આપ્યું હતું. આ વાક્ય કોના દ્વારા કહેવામાં આવ્યું હતું? મિત્રો ઇંગ્લેન્ડે ભારત જીત્યું નથી પરંતુ ભારતીયોએ જ જે છે સેનાની થાળીમાં ભારત ઇંગ્લેન્ડને ભેટમાં આપ્યું છે. આ વાક્ય જે છે એ કોણ બોલ્યું હતું? ગાંધીજી, બરાબર. ગાંધીજી આ વાક્ય જે છે બોલ્યા હતા, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. એક ચેરી જે એક દિવસ આપણા મોંમાં આવશે. 1851માં ગવર્નર જનરલ લોર્ડ ડેલહાઉસીએ કયા રાજ્ય વિશે આવું નિવેદન આપ્યું હતું? એક ચેરી, બરાબર, એક દિવસ આપણા મોઢામાં આવશે. 1851માં ગવર્નર જનરલ લોર્ડ ડેલહાઉસીએ જે છે કયા રાજ્ય વિશે આવું નિવેદન આપ્યું હતું? અવધ, બરાબર. અવધ વિશે જે છે આવું નિવેદન આપેલું હતું, ખાસ યાદ રાખજો. અવધ સામ્રાજ્યને મિત્રો 1851માં જે છે ગવર્નર જનરલ લોર્ડ ડેલહાઉસીએ તે એક ચેરી છે અને એક દિવસ જે છે આપણા મોઢામાં હશે આવું તરીકે ઓળખાવ્યું હતું, ખાસ યાદ રાખજો. અને 5 વર્ષ પછી જે છે 1856માં રાજ્ય કાયદેસર રીતે જે છે બ્રિટિશ સામ્રાજ્યને સોંપવામાં આવ્યું હતું. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કઈ પ્રથમ વિવાદિત ફિલ્મ હતી કે જેના પર અંગ્રેજો દ્વારા સેન્સરશિપ લગાડવામાં આવી હતી? મિત્રો નીચેનામાંથી કઈ જે છે પ્રથમ વિવાદિત ફિલ્મ હતી કે જેના ઉપર અંગ્રેજો દ્વારા સેન્સરશિપ લગાડવામાં આવી હતી? કઈ ફિલ્મ આવશે? ભક્ત વિદુર, બરાબર. ખાસ યાદ રાખજો. ભક્ત વિદુર એ ફિલ્મ હતી, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત રાષ્ટ્રપતિ કોની લેખિત ભલામણથી કરી શકે? રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત મિત્રો જે છે રાષ્ટ્રપતિ કોની લેખિત ભલામણથી કરી શકે? કોની આવશે? મંત્રીમંડળ, બરાબર. મંત્રીમંડળની જે છે લેખિત ભલામણથી કરી શકે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કયા ગ્રહ પર દિવસ અને રાતના તાપમાનનો ફેરફાર વધારે છે? કયા ગ્રહ ઉપર દિવસ અને રાતના તાપમાનમાં જે છે એ ફેરફાર વધારે હોય? બુધમાં, બરાબર. બુધ ગ્રહમાં જે છે જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બિહારમાં ચંપારણ સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીનો જીવ કોણે બચાવ્યો હતો? બિહારમાં મિત્રો ચંપારણ સત્યાગ્રહ દરમિયાન જે છે ગાંધીજીનો જીવ કોણે બચાવ્યો? કોણ આવશે? બતખ મિયા, બરાબર. બતખ મિયા જે છે એમણે જીવ બચાવ્યો હતો. બિહારમાં ચંપારણ સત્યાગ્રહ દરમિયાન જે છે ગાંધીજીનો જીવ કોણે? તો બતખ મિયા જે છે એમણે જીવ બચાવ્યો હતો ગાંધીજીનો. 1917માં મિત્રો મહાત્મા ગાંધી મોતીહારીમાં હતા. મોતીહારીની ગળી કંપનીઓના બધા મેનેજરોના નેતા ઇરવિન હતા અને મિત્રો ઇરવિને એવું વિચાર્યું કે
આ માણસે જે છે મતલબ કે ગાંધીજીએ જે છે એ આંદોલનો કરીને પરેશાન કરી દીધા છે, એટલે વાતચીત વખતે જે છે ખાણી પાણી આપવામાં આવે અને એમાં ઝેર આપી દેવું એવું જે છે એમનો નિર્ણય લીધો ઇરવિને. અને ઇરવિને જે છે પોતાના રસોઈયા બતખ મિયાં અંસારીને આ માટે કહ્યું હતું. બતખ મિયાંને કહેવામાં આવ્યું કે તમારે ટ્રે લઈને જે છે ગાંધીજીને ભોજન આપવાનું, અને ગાંધીજી પાસે પહોંચ્યા જ્યારે બતખ મિયાં, ત્યારે એમને જે છે હૃદય પરિવર્તન થયું હોય છે અને બતખ મિયાંની હિંમત તૂટી ગઈ અને તેમની સામે જે છે ટ્રે રાખી શકતા નથી. બરાબર, એ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયા કવિ કચ્છના મેઘાણી તરીકે ઓળખાતા હતા? મિત્રો, નીચેનામાંથી કયા કવિ જે છે કચ્છના મેઘાણી તરીકે ઓળખાતા હતા? દુલેરાય કારાણી. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. કચ્છના મેઘાણી કોણ હતો? દુલેરાય કારાણી જે છે કચ્છના મેઘાણી તરીકે જાણીતા હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 50મો, બ્રિટિશ સરકારે ઘડેલા ધારાઓ પૈકી કયો ધારો હિન્દ ધારા તરીકે ઓળખાય છે? મિત્રો, બ્રિટિશ સરકારે ઘડેલા ધારાઓ પૈકી જે છે કયો ધારો હિન્દ ધારા તરીકે ઓળખાય છે? શું આવશે મિત્રો રાઈટ આન્સર? પિટ્સ ઇન્ડિયા 1784. બરાબર, પિટ્સ ઇન્ડિયા 1784 જે છે આપણો રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. મિત્રો, જોઈએ ત્યારબાદનો લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. બરાબર, નીચેનામાંથી કયા ગ્રહ પર પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થાય છે? મિત્રો, નીચેનામાંથી કયા ગ્રહ ઉપર જે છે પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થાય છે? આનો એક આન્સર મિત્રો તમારે કોમેન્ટમાં જણાવી દેવાનો છે, ખાસ યાદ રાખજો. મિત્રો, આનો એક આન્સર જે છે તમે કોમેન્ટમાં જણાવી દેજો. બરાબર, તો મિત્રો આ હતો વિડીયો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે મિત્રો ખાસ જોડાયેલા રહેજો. ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળે છે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.